ગુજરાતની અંદર એસટીના ભાડા છેલ્લે જ્યારે વધાર્યા 2013માં વધારવામાં આવ્યા. 2013 બાદ જોવા જઈએ તો ડીઝલના ભાવ સામાન્યતઃ ડબલ થઈ ગયા. અન્ય ચીજ વસ્તુઓ ટાયર છે કે જેના ઓટો પાર્ટ્સ છે કે જે ગમે તે છે દરેકના ભાવ ડબલ થઈ ગયા અને ડબલ કરતાં એટલે 100% કરતાં વધારે ભાવ વધારો થયો. એટલે એસટીમાં એ પ્રમાણેનો એક જીઆર હતો કે જે પ્રમાણે ડીઝલના ભાવ વધે એના આનુષંગિક વસ્તુઓના ભાવ વધે એ પ્રમાણે ભાવ વધારવા. પરંતુ સરકારે પ્રજાના હિતમાં એ વખતે ભાવ વધારે નહોતા અને ત્યારબાદ કોરોનાનો સમયગાળો આવ્યો એટલે સરકારે વધારે નહોતા. પરંતુ છેલ્લે 2023ની અંદર 25% ભાવ વધારો કરવામાં આવ્યો, જે 68% ભાવ વધારો કરી શકાય તેવો હતો જીઆર મુજબ. છતાં પણ 25% ભાવ વધારો કરવામાં આવ્યો અને ત્યારબાદ હવે બીજો 10% ભાવ વધારો, એટલે 68%ના ભાવ વધારાની સામે માત્ર 35% ભાવ વધારો. અને એમ છતાં પણ બીજા રાજ્યોની સરખામણીમાં ગુજરાત એસટીનું ભાડું એ 20% ઓછું છે. કોંગ્રેસ માત્ર ને માત્ર કોઈ પણ મુદ્દા પકડી લેવાના. જ્યારે 10 વર્ષ સુધી ભાવ નહોતા વધ્યા ત્યારે કોંગ્રેસે એવું ન કહ્યું કે ભાવ નથી વધ્યા. મને મનીષભાઈની એક વાતમાં આજે ખરેખર ગમે છે કે મનીષભાઈ એવું કહે છે કે ડીઝલના ભાવ સ્થિર છે. એટલું તો સ્વીકારે છે કોંગ્રેસ કે ડીઝલના ભાવ સ્થિર છે. બીજું એટલું એ કોંગ્રેસે સ્વીકાર્યું છે કે 10 વર્ષ સુધી ભાવ નથી વધ્યા એસટી ભાડાના. એટલે જ્યારે પ્રજાના હિતની અંદર આ બધા નિર્ણયો લેવાના હોય છે ત્યારે કોંગ્રેસ રાજકીય રોટલા શેકવા કોઈના કોઈ મુદ્દા ઉપર આવે એ યોગ્ય નથી. એની સામે સગવડતાની વાત કરીએ તો 3000 જેટલી એસટી બસો વધારવામાં આવી, 50 જેટલા નવા એસટી બસ સ્ટેન્ડ શરૂ કરવામાં આવ્યા, એની અંદર 12 જેટલા એસટી બસ સ્ટેન્ડ હાઈટેક શરૂ કરવામાં આવ્યા.